દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે કેશોદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. જોઈએ તો આ રફતારનો જે કહેર છે એ ક્યારે થમશે. તાજેતરમાં જ કાલે જ ઘટના એક બની છે રાજકોટની અંદર. 7 લોકોને જે ઉડાવી દેવામાં આવ્યા છે, એમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તો રાજકોટ હોય, અમદાવાદ હોય, સુરત હોય, ભરૂચ હોય કે કેશોદ હોય, આવા ઘણા જગ્યાઓ ઉપર અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યો છે. આપણી સાથે કેશોદના ઘણા એવા લોકો છે, આપ જોઈ શકો છો કે જે આ રફતારનો જે કહેર છે ક્યારે થમશે. આ ઘણા એવા શહેરોની અંદર જે અકસ્માતોની ઘટનામાં જે લોકો જીવ ગુમાવતા હોય છે, આપણી સાથે એના સ્થાનિક લોકો છે, એમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, રાજકોટમાં જે ઘટના બની છે, જે 4 લોકોએ જીવ ગુમાવ્યું છે, શું કહેશો? આ ગંભીર ઘટનાથી એવું ખરેખર લાગે છે કે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. બિલકુલ સીસીટીવીમાં લાઈવ દ્રશ્યો જોઈ શકીએ છીએ. બેફામ ગીર્દીમાં બેફામ બસ ચલાવી માણસોને કચડી મોતને ઘાટ ઉતારે છે અને એને કાયદાનો ડર નથી. તો ખરેખર આના માટે સખત કાયદો બનવો જોઈએ અને એને કડકમાં કડક સજા થવી જોઈએ, એવું મારું કહેવાનું. મારા ખ્યાલથી આ જે ડ્રાઈવરે બસ ચલાવી એના નીતિ નિયમ વિરુદ્ધ ચલાવ્યું, કારણ કે આ બસ જે સિટી બસ છે એને એક રોડ નક્કી કરેલો છે. એ રોડ નક્કી જે હતો એની આઉટસાઇડમાં એને બસ કાઢી ને પૂરપાટ ઝડપે હકાવી, ત્યારે આવા દુઃખદ ઘટના બની છે. અને સરકારે કોઈ પણ એજન્સીને જ્યારે આવા કોન્ટ્રાક્ટ આપે છે તો ખાસ તો ડ્રાઈવર ઉપર અંકુશ લદાઈ જાય એવા નિયમો બનાવવા જોઈએ. આવા જે અકસ્માત બને છે, આવા ડ્રાઈવરનું લાયસન્સ કેન્સલ થવું જોઈએ, એને નોકરીમાંથી બરતરફ કરવો જોઈએ. હાલમાં જે ડ્રાઈવર છે પ્લસ ડ્રાઈવરની સાથે જે કંપની છે, તે કંપની હંમેશા માટે એવી કંપની રદ થવી જોઈએ કે ભાઈ વાલા દોયલા જેવું કોઈ સરકાર રાખે નહીં અને સીધી કંપની રદ થવી જોઈએ. જરૂરથી શું કહેશો, આવી ઘટનાઓ ક્યારે થમશે? આના માટે શું કરવું જોઈએ, આપ શું માનો છો? મારું ટીવીના માધ્યમથી કહેવાનું એટલું છે કે કોઈ પણ એજન્સી હોય, આવા તમે જુઓ તો આવા કેટલા બધા કાંડ બન્યા છે. માનો કે મોરબી કાંડ બન્યું, એની પહેલા રાજકોટ આપણે અગ્નિમાં કેટલા છોકરા ઓફ થઈ ગયા, બીજી જગ્યાએ આવા બરોડામાં. તો મારું કહેવાનું એ છે કે જે વ્યક્તિ આ જે ઓફ થઈ ગયા એને ઘરમાં પરિવાર જે છે એને ભણેલ હોય તો એકને નોકરીમાં લેવા જોઈએ અથવા એને સહાય કરવી જોઈએ. બીજા નંબરની અંદર જે એજન્સીએ જે આપી છે એ એજન્સીએ જે આને નોકરીમાં રાખે એનું પહેલા તો એનું જે કાગળિયા છે, જે લાયસન્સ છે, કે એ વ્યસની નથી, કે આ કઈ ડ્રગ્સ નથી લેતો, કે આ કઈ ગાંજો નથી લેતો, એવી વ્યક્તિને આમાં ખરેખર નોકરીમાં લેવા જોઈએ. તો મારું કહેવાનું એવું છે કે કોઈ પણ આ ભાજપના એજન્સી અને ભાજપના માણસોને આપે તો એમાં ભાજપના માણસોને જ લે છે, બીજા કોઈને લેતા નથી. ખરેખર આમાં લાયક છે એને તો લેતા નથી. તો મારું કહેવાનું એવું થાય કે આમાં ખરેખર સરકાર અને હર્ષદ સંઘવી એમ કહેવા માંગે કે કોઈને સંપર્ક બંધીને છોડવામાં નહીં આવે. તો તમે તો આ વર્ષોથી આવા કાંડ થયા હતા, ક્યાં કોઈને છોડ્યા? બધા મુક્ત થઈ ગયા. અટાણે માનો કે ડુપ્લિકેટ ટોલ નાકું, ડુપ્લિકેટ આ બધા અત્યારે જામીન ઉપર છૂટી ગયા. તો મારી એવી વિનંતી સરકારને કે આના પૂરેપૂરી કાર્યવાહી કરે. જરૂરથી આપણી સાથે એક વરિષ્ઠ પત્રકારો પણ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, આપ એક પત્રકાર છો, આવી ઘટનાઓ બને છે એના માટે શું કાર્યવાહી કરવી જોઈએ, તંત્રને પણ શું ધ્યાન રાખવી જોઈએ? એક તો જે એજન્સીને કામ આપવામાં આવે છે, એજન્સી વાળા લોકો જે આપણી સાથે કેશોદના અન્ય આગેવાન છે સ્થાનિક. શું કહેશો, જે રાજકોટમાં જે ઘટના બની છે, 4 લોકોના મૃત થયા છે, શું કરવું જોઈએ આ લોકો જે અકસ્માત કરીને જે વાહન ચાલકો જઈ રહ્યા છે એના માટે? મારું તો એવું કહેવું છે કે જે રાજકોટમાં જે બનાવ બન્યો છે, એ 4 લોકો જે ડેથ થઈ ગયા છે, એ લોકો એના પરિવારને કોઈ પાછળ કોઈ એના કામ ધંધો કરવા વાળા બીજા તો કોઈ હતા નહીં. એથી જે બીઆરટીની બસો જે છે એ સરકારી, એની અંદર એને સરકારી નોકરી આપવી જોઈએ, એનું ભરણ પોષણ થાય, અથવા એને સહાય આપવી જોઈએ. 25 થી 50